વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે વોર્ડ નંબર 13ના કાઉન્સિલર જ્યોતિબેન પટેલ અને પૂર્વ કાઉન્સિલર નીતિનભાઈ પટેલ દ્વારા દિવ્યાંગ ભાઈ બહેનો માટે અંબાજી દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા શહેરના વોર્ડ નંબર 13માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે વિશેષ સેવાકીય કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી જ્યોતિબેન પટેલ તથા પૂર્વ કાઉન્સિલર શ્રી નીતિનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ માનવ કલ્યાણ સંઘ અને હરિસેવા ટ્રસ્ટના પ્રજ્ઞાચક્ષુ તેમજ દિવ્યાંગ ભાઈ બહેનો માટે અંબાજી દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। દિવ્યાંગ ભાઈ બહેનો બસ મારફતે અંબાજીના પવિત્ર ધામે સુખમય યાત્રા કરી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી। આવા સેવાકીય કાર્યક્રમ વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે સેવા દિવસ તરીકે ઉજવાતા કાર્યક્રમોની શ્રેણીમાં એક મહત્વપૂર્ણ ઉમેરો સાબિત થયો છે। ખરેખર બહુ મોટું યોગદાન રહેશે। બધા પોતપોતાની રીતે કરતા જ હોય છે, પણ એ લોકોની પાસે દ્રષ્ટિ નથી, પણ એ લોકો પોતાના મનની દ્રષ્ટિથી એમના દર્શન કરશે માતાજીના, અને એમને જે ખુશી મળશે અને અંતરથી જે એમને આશીર્વાદ આપશે તો એ બહુ સારી વસ્તુ છે। એક આખી મોટી બસ આપણે કરી છે અને એ લોકોની સાથે એમના હેલ્પ જે કરતા હોય એ લોકો પણ સાથે હોય છે। અને જ્યારે મોદી સાહેબનો બર્થડે આવે છે, જન્મદિવસ આવે છે, એ નિમિત્તે આપણે મોદી સાહેબના દીર્ઘાયુ માટે આજે એક આપણે પહેલ કરી છે કે દરેક પ્રજ્ઞાચક્ષુ લોકો છે એ લોકો અંબા માતાએ જશે અને માતાજીના દર્શન કરશે અને માતાજીને પ્રાર્થના કરશે આપણા વડાપ્રધાન મોદી સાહેબના માટે, દીર્ઘાયુ માટે અને શરીર એમનું સ્વસ્થ રહે એના માટેનો આપણે આ કાર્યક્રમ રાખ્યો છે। અને દરેક જણ ખૂબ જ ખુશ છે। અત્યારે આપણે એમને ભોજન પણ કરાવ્યું છે અને ભોજન કરાવ્યા બાદ તરત જ આપણે બસથી એ લોકોને અંબાજી મોકલવાના છે। ત્યાં પણ આપણે દરેક વ્યવસ્થા કરવામાં આવી છે। શ્રાદ્ધ ચાલી રહ્યા છે એટલે એક તો એવું કહેવાય કે આપણે પિતૃઓ છે, તો પિતૃઓના પણ આપણને ઘણા જ આશીર્વાદ પડે છે। જ્યારે આપણે કંઈ પણ સેવાનું કામ કરતા હોય ત્યારે પિતૃઓના પણ આપણને આશીર્વાદ રહે છે, તથા જગતજનની જગદંબા માતા છે એમના દરેક વડોદરાવાસીઓ પર, મોદી સાહેબ પર ખૂબ આશીર્વાદ રહે એ શ્રદ્ધા સાથે આપણે આજે આ કાર્યક્રમ કર્યો।